પોરબંદરના ચુંડાળા વિસ્તારમાં એક વૃદ્ધાને તેની પરિચિત મહિલાએ જ લૂંટી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મહિલાએ વૃદ્ધાના સોનાના વેટલાની લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી મહિલાને ઝડપી લીધી છે। પોરબંદરના ચુંડાળા શેરી નંબર 11માં જોશી સ્કૂલની બાજુમાં રહેતા લીરીબેન દેવાભાઈ કુચડિયાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેનો પુત્ર વાડી પ્લોટ વિસ્તારમાં રહે છે અને તેઓ એકલા રહી નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે। 6 માસ પૂર્વે તેઓનો પરિચય ચુંડાળા પોરાઈ માતાના મંદિર પાસે રહેતી વેજીબેન ઉર્ફે વાલીબેન સવદાસભાઈ બોખીરિયા સાથે થયો હતો। ત્યારબાદ તેઓ અવારનવાર વેજીબેનના ઘરે જતા આવતા હતા। હાલમાં પણ વેજીબેન રસ્તામાં મળી જતા લીરીબેને તેને ઘરે બોલાવ્યા હતા, ત્યારે તેઓ તેની સાથે ઘરે ગયા હતા, જ્યાં ઘરના ઉપરના માળે લઈ વેજીબેને લીરીબેનની આંખમાં પરાણે બામવાળી આંગળી નાખી આંગળી ઘસતા લીરીબેન બૂમો પાડવા લાગ્યા હતા। આથી વેજીબેને ચુંદડી વડે લીરીબેનનું મોઢું દબાવી અને તેના ઘરની સેટી ઉપર પાડી દીધા હતા અને લીરીબેનના બંને કાનના વેઢલાની કડી હાથ વડે તોડી અને વેઢલા કાઢી લીધા હતા। ત્યારબાદ ફિનાઇલનો શીશો લઈ લીરીબેનને ફિનાઇલ પીવડાવવા જતા તેઓએ હાથથી ધક્કો મારી દીધો હતો। ત્યારબાદ વેજીબેન તેનો બચાવ કરવા માટે લીરીબેનને ફિનાઇલ પી લીધું હોવાનું કહેવા લાગ્યા હતા। આથી લીરીબેન જેમ તેમ કરી અને ત્યાંથી નીકળી જઈ લતામાં આવીને પાડોશીઓ તથા તેના પુત્રને જાણ કરી હતી। ત્યારબાદ પુત્ર સાથે સરકારી દવાખાને આંખ બતાવી પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા અને વેજીબેન સામે ₹3 લાખની કિંમતના સોનાના 2 વેટલાની લૂંટ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી અને વેજીબેન નામની આ મહિલાને ઝડપી લીધી છે અને સોનાના વેટલા પણ કબજે કર્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।